નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક। હસીદભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 26/2/26, એક અનોખો દિવસ છે 26/2/26। અને તિથિની વાત કરીએ, ફાગણ મહિનો ચાલે છે તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની દશમ છે આજે, ફાગણ સુદ દશમ, નક્ષત્ર મૃગશીર્ષ, રોગ પ્રીતિ અને કર્ણ તૈથી લાવે છે। આજની રાશિની વાત કરીએ, મિથુન રાશિ આવે છે જેના નામાક્ષર છે ક, છ અને ઘ। આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી આ પ્રમાણે કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજથી બુધ ગ્રહ વક્રી થઈ રહ્યા છે। આજે બપોરે 12 ને 11 સુધી મૃત્યુ યોગ છે, સાથે રવિ યોગ જે સારો ગણાય છે તે અહોરાત્ર રહેવાનો છે। જી, હવે વાત કરીશું રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન। આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ। આપણા માટે વાત કરીએ તો પર્યટન ક્ષેત્રે જોડાયેલાને લાભ મળે તેવો દિવસ છે। સંતાનોની સફળતા છે, ખુશી છે। હા, સ્વાસ્થ્ય માટે કસરત લાભદાયી છે। હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ। ભાઈ, નવીન સંબંધોની શક્યતા છે આજે। ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક દિવસ છે, એટલે અભ્યાસ માટે, પરીક્ષા માટે સારું રહી શકે। સ્વાસ્થ્ય આજે સારું રહેવાનું છે। મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ। ભાઈ, મિથુન રાશિના વ્યક્તિ માટે આજે જમીન મકાન ક્ષેત્ર અનુકૂળતા છે। પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો તો લઈ શકાય। વિદ્યાર્થીઓ કોઈ મિશન પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હશે, તેમાં સફળતા મળી શકે તેમ છે। અને સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે। રાશિ મંડળની અન્ય રાશિની વાત કરીએ, પરંતુ એ પહેલા વાસ્તુ ટીપની વાત કરી લઈશું। આજની દર્શકો માટે વાસ્તુ ટીપ ખાસ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, તે છે તમારું ઓરા, આભા મંડળ અને ખાસ કરીને સાથે વાસ્તુનું સમન્વય કેવું છે। જુઓ, ઉર્જા હંમેશા આદાન પ્રદાન કરતી હોય છે। જ્યાં જેવી ઉર્જા હોય તે તમારા પર અસર કરે। તમારી ઉર્જા વધારે સારી હોય પણ જગ્યાની ઉર્જા ઓછી હોય, તમારી ઉર્જા ખેંચે છે। પણ જો જગ્યાની ઉર્જા સારી હોય તો તમને તેનો લાભ મળતો હોય છે। હંમેશા 2 દિશાનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઈશાન દિશા જે છે તે જો ત્યાં નબળી પડતી હોય, દોષ હોય, ગંદકી હોય તો ઓરા છે ધૂંધળો બને છે અને નબળો થાય છે। નિર્ણય લેવાની શક્તિ પર અસર થતી હોય છે। આ જ રીતે અગ્નિ દિશા પણ બહુ મહત્વની છે। ત્યાં અગ્નિ તત્વ છે, આમાં જો દોષ હોય તો વ્યક્તિની ઓરામાં લાલ રંગ વધી જાય છે, જે ગુસ્સો, ચીડિયાપણું અને બીમારી આપતું હોય છે। જી જી, હવે વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા। આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ। આજે તણાવ વધી શકે તેવું છે, એટલે થોડુંક સંયમથી કામ લેજો। કોઈ પ્રકારના ધિરાણ વ્યવહારથી આજે દૂર રહેવાની તમને સલાહ છે। અને હા, દલીલ કરવાનું ટાળવાનું છે, વિવાદથી દૂર રહેજો। સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ। ભાઈ, વિદ્યાર્થીઓને વધુ મહેનતે સફળતા છે, એટલે મહેનત તો કરવી પડશે। જેટલી સફળતા જોઈએ તે પ્રમાણે મિત્રો સાથે સાચવવાનું છે। વિવાદ ઊભો થાય તેવું બની શકે। હા, સારી વાત એ છે જીવન સાથે સાથે આજે અનુકૂળતા રહી શકશે। કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ। આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે, પણ હા, પ્રથમ પગલું ભરવું પડશે, એટલે કે ઇનિશિયેટિવ લેવું પડશે તમારે। રાહ ન જોશો। હા, કાર્યક્ષેત્રે કોઈ નવી યોજનાનો પ્રારંભ આજે શક્ય બનશે। એક કોલર જોડાયા છે, હિનાબેન। હિનાબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હા, 10/1983। જી, સમય કયો છે? સમય સવારે 11 વાગે। અને સ્થળ કયું છે? સ્થળ બાયડ। પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે વિદેશ માટેનો યોગ છે અને ક્યાં સુધીમાં જવાશે યોગ? કોના માટે પ્રશ્ન છે અને ભાઈ? કઈ કન્ટ્રી, મારા પોતાના માટે છે, અને કઈ કન્ટ્રી માટે સારું રહેશે? શેના માટે જવું છે તેમને? ધંધા છે, ધંધા ધંધા નોકરી માટે। અચ્છા, જી જી। સિંહ લગ્નની કુંડળી આવે છે। દ્વાદશ સ્થાનનો સ્વામી ચંદ્ર જે છે તે સૂર્ય, મંગળ અને બુધ સાથે છે, એટલે સંકળાયેલો છે। વિદેશ જઈ શકાય। પ્રયત્ન કરવો હોય તો તેના માટે જૂન મહિનાથી સારો સમય છે। લગભગ 1.25 વર્ષનો સમય, જૂન 2026થી 2027ના એન્ડ સુધીનો સમય એ સારો છે। પ્રયત્ન કરી શકાય એવી કન્ટ્રીમાં જવું કે જ્યાં નજીકમાં દરિયો હોય,
બરોબર છે, એવી કન્ટ્રી એને વધારે પડી શકે. પાઠક એક કોલર જોડાયા છે પંકજભાઈ. પંકજભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, મારી જન્મ તારીખ છે 3/6/1960, 3 જૂન 3/6/1960. સમય જણાવશો. સમય છે રાત્રે 10:25 અને જન્મ વડોદરા. ઓકે, પ્રશ્ન જણાવશો. આ પ્રશ્ન એ છે કે મારી 66 વર્ષની ઉંમર થઈ છતાં હજુ આર્થિક રીતે સ્ટેબલ નથી થયું અને ધાર્મિક સ્થાનોમાં સેવા આપી રીતે આપણને યશ નથી મળતો. આપ શું કરો છો? એનો ઉપાય જણાવવા વિનંતી કરું. આપ શું કરો છો કામકાજમાં? પંકજભાઈ, ટીવી નો અવાજ બંધ કરશો અને પ્રશ્નનો જવાબ આપશો. આપ કામકાજ શું કરો છો ભાઈ? હું અત્યારે તો રિટાયર છું, એની પહેલા સર્વિસ હતી ઇસ્લામમાં. હા, કારણ કે સમજવું જરૂરી છે કે કઈ રીતનું કાર્ય છે તે પ્રમાણે ગ્રહોને કઈ રીતે ઉપાય કરો. મારી હું પહેલા સર્વિસ કરતો હતો. હેલો, જી જી. કુંડલી પર નજર નાખીએ. તમારી તો મકર લગ્નની કુંડલી આવે છે, રાશિ કન્યા રાશિ છે. કન્યા રાશિ માટે હજી પણ આ વર્ષે થોડુંક પડકારજનક રહેવાનું છે. 8મા સ્થાનમાંથી કેતુ મહારાજ પસાર થઈ રહ્યા છે અને તે રાહુ પરથી છે, એટલે કોઈ રિસ્કી નિર્ણય ન લેતા આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. જેટલું થાય એટલું કરજો. હજી આ વર્ષ નવેમ્બર સુધીનો સમય થોડોક પડકારજનક છે, ધ્યાન રાખવાનું છે. એમાં આર્થિક બાબતમાં વિશેષ 2 વસ્તુ આપ કરી શકો છો. ગણપતિ ઉપાસના કરો બને તેટલી વધારે. ગણપતિના ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી છે. ગણપતિ દાદાનો ખાસ કરીને સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, તેના રોજ 9 પાઠ 27 પાઠ કરો. મંગળવારના દિવસે તમે ગણપતિ મંદિરે જાઓ, કોઈ ગળી વસ્તુ યથાશક્તિ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો. આ જરૂરી છે. અને બીજું કે શિવજીની ઉપાસના કરો. રુદ્રની ઉપાસના કરવાથી જ રાહુની અસર દૂર થશે અને તમારા ઘરમાં ખાસ કરીને ઈશાન દિશા એકદમ ચોખ્ખી અને પવિત્ર રાખશો તો તમારા માટે આ જે ફળ છે તે સારું મળી શકશે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની. અને 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ છીએ. વાત કરીએ છીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, મિત્રોની મદદથી આર્થિક સમસ્યાઓ હલ થાય તેવો દિવસ છે. એટલે મિત્રોની જેટલી જરૂર હોય એટલો ઉપયોગ આજે આપણે કરી લેવાનો છે. આજે જીવનસાથી સાથે સમજણથી કામ લેવાનું ખૂબ જરૂરી છે. હા, કાર્યક્ષેત્રે ખૂબ ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રે માનસિક તાણ રહી શકે તેવો આજનો દિવસ છે. હવે આગળ વધીએ, વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, વિદ્યાર્થીઓ માટે આજે દિવસ સારો છે. અભ્યાસ માટે સારી તકો મળી શકે તેમ છે. ખાસ કરીને બેરોજગાર માટે પણ દિવસ તક લઈને આવે છે. આજે તમે નોકરી માટે પ્રાપ્ત કરવા કે બદલવા માટે પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. કાર્ય સફળતા તમારી આજે ઉત્તમ રહેવાની છે. હવે ધનુરાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ધનુરાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્વાસ્થ્ય તમારું આજે સારું રહેવાનું છે, તે સૌથી સારી વાત છે. પણ બહાર જવાનું ટાળજો. પ્રવાસ યાત્રામાં કંટાળો તણાવ ઊભો થઈ શકે તેમ છે. હા, પોતાનો વ્યવસાય હશે તો એમાં તમને ફાયદો રહેવાનો છે. જી, હવે વાત કરીશું રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન આપજો. આજે બેદરકાર ન રહેતા સાવચેતી રાખવી પડશે તો તમે કામો સમયસર પૂરા કરી શકશો. હા, આજે ગ્રહો સૂચવે છે કે તમારા જીવન સાથે સાથે તમારા અંગત જીવનમાં થોડો વધુ સમય વિતાવવો જરૂરી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપણા માટે વાત કરીએ કુંભ રાશિના વ્યક્તિઓ માટે તો તમારી મહેનતનું સુખદ પરિણામ મળવા જઈ રહ્યું છે. જેટલી મહેનત કરશો એટલું તમને સારું આજે પરિણામ પ્રાપ્ત થવાનું છે. આજે નવી બાબતોમાં વધુ રસ રહેશે અને ખરેખર કંઈક નવું કરો એ તમારા માટે આજે સારું પણ રહેવાનું છે. કોઈને કોઈ રીતે આજે કોઈ ફાયદો થાય તેવું ગ્રહો તમારા માટે સૂચવી રહ્યા છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે થોડુંક સાવધ રહેવાનું છે. ખાસ કરીને નવી જમીન કે પ્રોપર્ટીની વાત ચાલતી હોય ખરીદવાની, થોડું ચેક કરજો. વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. વિરોધીઓથી સાવચેત રહેજો. કોઈ અગત્યની વાત બહાર ન જાય, નહીં તો પછી તેઓ નુકસાન તમને પહોંચાડી શકે છે. સ્વાસ્થ્યમાં આજે થોડો ઘટાડો થાય માટે યોગ, પ્રાણાયામ, કસરત
આપણા માટે લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.